બધાય મને જ હાય તમને દી અહીંયા વરગાડ દીધી. હા એ હાવદ નો નોર છે. મોટું તમે બાધે રાખો બાધો હાર્યું લાગો બાધો બાવા હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા મજામાં જશો એવી એક આશા રાખીશું ને અમારા એક નવા વ્લોગ ને નવા વિડીયોમાં તમારું બધાનું સ્વાગત છે. ને જો મસ્ત મજાની એક સવાર થઈ ગઈ છે ને બધાને ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય મુરલીધર ને જય દ્વારકાધીશ બધાને. ને જો ત્યારે સવારમાં હું દસ બપોરને ભૈયા લાગવા આવ્યો છે, પહેલાં એના આશીર્વાદ લઈ લઈ. જય જો અત્યારમાં કુલર જુવારે છે. શું કરે? તો જય શ્રી કૃષ્ણ. આપણા વિડીયો જોતા હોય બધા મજામાં જ હોય. તો અત્યારે શીતળા સાતમની પૂજા કરે છે, તો પૂજા કરીએ પછી મળીએ. ને બસ તમે બધાય મને જ હાય તમને દી અહીંયા વરગાડ દીધી. બસ નદી નાખવું છે. કાલ તો બહુ મોટીઓ કરતી હતી, હાઈતમ નો નેદવાનું હોય ને આમ હોય ને. જો મમ્મી ને બે નેદવા આવી ગયું છે. હવે નદી નાખો. હવે થોડુંક રહ્યું છે એટલું. બપોર થાય નદી જાય. બપોર પછી કઈ પ્લાન બીજો કરીએ. કઈ પ્લાન નહીં થાય. બપોર કે નેદવાનું જ થાય. કઈ પ્લાન નહીં થાય મને એવું લાગે છે. કાલનો છે રાતનો કામ કાલનો કરી લે તમે તાર કરો. નેદવા માંડો કાંઈ હાઈતમની પૂજા થઈ ગઈ તો સારું લ્યો. હાલો તો હવે તમે નેદવા વર્ગો ને મારે જાહેર વાટવાની છે, તો હું જાહેર વાટવા વર્ગો આગળ કયા જાહેર નો ટગલ માર દઉં. એટલે પછી બપોર કેડે કઈ કામકાજ હોય તો ઈ એક ઉપાધિ હોય જાય ને આ મમ્મી ને બે નેતી નાખે. હાલો કયા તમે નેતી નાખો, હું જાહેર વાટી નાખ કયા. હાલો તો જાહેર વાટ લઈ પછી મળીએ. બેસી ગયા છે. હાલો એક વસ્તુ દઉં તને. અરે લેતો ખરા. અરે એક વસ્તુ તારા હાટું મને એક વસ્તુ જોઈ ને વાત પૂછમાં. બસ જીવડો નથી, એ હાવદ નો નોર છે. ના હાવદ નો નોર છે. કાલે લાયન ડે હતો ને તે અહીંયા કાલે રાતે આટો મારવા આવ્યો ને મને દેતો ગઈ કાલે એક તાર પાસે. પૂછ બાને ભેગું થાને. શું છે મમ્મી? બાને બતાવી, જૂના જમાના માણસ ને ખબર હોય શું છે. કુતરા નો દાંત છે ઈ હાથવીને ડોઈ માં ઘા કરી દીધો. અરે કઈક પ્લાસ્ટિક નું હોય એવું લાગે છે. પ્લાસ્ટિક નું નથી, ઓલો સફેદ પાણું આવે ને કઈ નથી. તો બાતો કે કુતરા નો દાંત છે, સફેદ પાણું આવે. તો ચાલો મિત્રો કઈ વાંધો નહીં. હવે જે હોય આને ગિફ્ટ દીધું છે એટલે એ હવે હાચવીને રહી ગયો. ચાલો મિત્રો 10 વાગ્યાનો ચા આવી ગયો છે, તો ચા પી લઈએ. પીવું હોય તો હાલો ચા પીવા. નાના જો એકલા ઘરે દાંત આવે. વેકલી એના દાંત આવે તને? હાઈતમ સુધરી ગઈ છે. આવો 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 જાનવીબેન આવો. જય શ્રી કૃષ્ણ, જય મુરલીધર, જય દ્વારકાધીશ. કેમ છે તમારા આત્મા ને હારું? હા, અમારા આત્મા હારું. તો જય શ્રી કૃષ્ણ બોલ. જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય દ્વારકાધીશ. સારું લ્યો. બોલો શું કેવા આવ્યા છો તમે? તું મારું નામ પકડતો તો. મારે જાનવી દીદી છે. જાનવી દીદી. જાનવી જાણે એમ થાય ગાંડી આવી. હું તો મને તો એમ થયું કે ગાંડી કોણ હું ખેતરમાં ધોઈડી આવે છે. એવું છે જાનવી? હા વામ હોય આને તને ગાંડી કહી દીધી બોલ. પણ આ તો માથી ધોઈડી આવે ને. એ હા વામ હોય આ તને એવડી છોકરી તને મારે એટલે બોલ.
એ છોકરી ખાલી આમ જ કરી શકે છે આગળ એક હાથ આમ નહીં તો બંધ થઈ જાય. હવે તમે બે નેવડ્યું છો, તમારે કઈ કામ નથી. મારે હજી નીણ વાટવાની હજી કેટલી બાકી છે. હું નીણ વાટવા માંડું, તમે બાધે રાખો. ભાઈ તો બાધો હાર્યું લાગો, બાધો બાધો બહુ હાર્યું લાગો. તો જો, કેવી હાર્યું લાગે છે કેતર વખત બાધો તો. તો જો આપણી 4 વ્હીલ કમ્પ્લીટ થઈ ગઈ છે, તો અત્યારે લેવા આવ્યા તો ચેક કરીએ છીએ. હજી એક બાજુ થોડુંક સ્ટેરિંગ છોટે છે, બાકી આમ કમ્પ્લીટ થઈ ગઈ છે, નથી વાંધો. હાલ છે નહીં, હવે એવું હશે તો ગામમાં કરાવી લેવું, બહુ કંઈ વાંધો છે નહીં. નોર્મલી જરીક છોટે છે એક બાજુ સ્ટેરિંગ. અને જો મહેમાનને ભેગા લીધા છે, તમને 4 વ્હીલમાં બહુ ખબર પડે ને, હાલો મારે ભેગા ચેક કરવા. ચાલો આખીને ચેક કરી લીધી છે ને હવે જઈએ હમણાં ઘરે. પેલા અહીંયા જઈ આવીએ અને કહી દઈએ કે આ રીતે છે, થોડો પ્રોબ્લેમ એક બાજુ છોટે છે. હાલો તો અત્યારે ગા દોવાનો ટાઈમ થઈ ગયો છે, 6:30 જેવું થઈ ગયું છે ને મેડમ જો અહીંયા આવી ગયા છે. અને આજ બહુ મોટી કરે છે કે આખી ગા મારે દોવી છે, તો જોઈ દોવાઈ જાય ને. તો દવાઈ જ જાય ને, થોડુંક કેવું પડે એમ તો હાલ વાસડો વારી લે. અને કયું નહીં ને મને કઈ નહીં, તમે કે ગા દોવા ધક્કો ન ખાતા, હું આખી ગા દોઈને આવે. કાંઈ ઘડીક વાર મારા પાસે દોવા આવે, હું દોતો હોય ને થોડી દોવે, અડધો આસન ને પોણો આસન ને એક આસન ને, તો મારે જ દોવાનું થઈ છે ગા. હવે જોઈએ આપણે કેવી કી દોવે ગા. હાલ નોંધણું ભાઈ એ નહીં આવડે, વાસડો નહીં વરે ત્યાંથી એમ નો હાલે. ગા દોવા હોય ગયા એટલે બધું કરી લેવાનું હોય. તો ફાઇનલી મિત્રો પેલા નોંધણું છે, ફાઇનલી પછી પેલા નોંધણું છે, અડધું કામ ભૂલવાનું ના હોય, બધું આમ યાદ જ હોવું જોઈએ. મને યાદ જ છે, પણ પેલા ડોલ લેવી પડે. ડોલ કરી લે અને દોડ ધોરી નાખે, મારી મહેનત એવડી માથે પડે. ઓહો બહુ મહેનત કરી આજ તો તે. તો જો ફાઇનલી મેં આજ ગાય દોઈ લીધી છે. શાબાશ. મારે એક કામ નીકળી ગયું, નકર ગા દોવી મારે પડતી હાઈ. હવે શીખી લીધી, હવે તમ તાર કાયમી તારા જ દોઈ લેવાની હો. તું પણ નો આશા હોય એવા કામ શીખી લે છે. મને એમ હોય કે નહીં શીખે તો એ શીખી લે, હાથે આગતા શીખી લે, ગાયું દોતા શીખી લે.